બારડોલી નગર ઐતિહાસિક નગર છે। સ્વતંત્રતાના ઇતિહાસમાં નગરનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે। દેશની આઝાદી પછી બારડોલી ખાતે રાષ્ટ્રનો પ્રથમ ધ્વજ બારડોલીના વ્યાસફળિયામાં આવેલા ક્રાંતિકારી કપીરામભાઈ વ્યાસના નિવાસસ્થાને ફરકાવવામાં આવ્યો હતો। અમારા વિશેષ અહેવાલ સાથે સ્વાતંત્ર્ય પર્વની આપ સૌને AB48 ન્યૂઝ ગુજરાત પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ। બારડોલી નગર ઐતિહાસિક નગર છે। સ્વતંત્રતાના ઇતિહાસમાં નગરનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે। સને 1928 સરકારી વેરાઓ વિરુદ્ધમાં ગોરી સલ્તનત સામે સત્યાગ્રહ શરૂ કરવા માટે બારડોલીની પસંદગી કરેલી અને સત્યાગ્રહીઓના નેતા તરીકે વલ્લભભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। આ સત્યાગ્રહ સફળ થતા વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું। સ્વતંત્રતાની ચળવળમાં મોટાભાગના અનુયાયીઓ બારડોલીના હતા। અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થતા બારડોલી ખાતે આઝાદી પછીનો પ્રથમ રાષ્ટ્રધ્વજ વ્યાસફળિયાના ક્રાંતિવીર કપીરામભાઈ વ્યાસના નિવાસસ્થાને ફરકાવવામાં આવ્યો હતો। દેશદાઝ માટે કપીરામભાઈ વ્યાસે પોતાની ધર્મપત્નીનું મંગળસૂત્ર અને ઘરેણાં પણ વેચી કાઢ્યા હતા। આઝાદીની લડતમાં બારડોલીના ક્રાંતિવીર ચંદ્રમણી શંકરભાઈ જોશીને સરદાર ચોક ખાતે 25 ચાબુક મારવાની સજા ફરકાવવામાં આવી હતી। તેમજ પુલ સાથે ઊંધા લટકાવીને માર મારવામાં આવ્યા હતા। દેશની આઝાદી પછી બારડોલીનું પ્રથમ ધ્વજારોહણ ક્રાંતિવીર ચંદ્રમણી શંકર જોશી, ભગવતીભાઈ પારેખ, ડાયાભાઈ પટેલ, ઉત્તમચંદ શાહ વગેરે ક્રાંતિકારી મળીને કપીરામભાઈ વ્યાસના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારે સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશદાઝ માટે પોતાના જીવનનો અમૂલ્ય ફાળો આપનાર બારડોલીના તમામ ક્રાંતિકારીઓને સતત નમન। બારડોલી નગરના સ્વતંત્રતા સંગ્રામમાં પ્રથમવાર રાષ્ટ્રધ્વજ ફરકેલો એવી હવેલી ઉપર આજ રોજ આપણે ઊભા છે। અમને જે કપીરામભાઈ વ્યાસ જે સ્વતંત્ર સેનાની હતા અને એમણે પોતાની ધર્મપત્નીના ગહેણા પણ સ્વતંત્રતા સંગ્રામના અંદર વેચી દીધા હતા અને બારડોલી નગરના ઐતિહાસિક વારસાના નિવાસસ્થાન ઉપર આજરોજ આપણે આઝાદીનો ઘણા વર્ષો પછીનો ફ્લેગ આજરોજ અહીંયા ઉપસ્થિત કર્યો છે આપણે, જેની એક ઐતિહાસિક ધરોહર તરીકે આ નિવાસસ્થાન છે બારડોલીનું। અને બારડોલીના સ્વતંત્રતા સંગ્રામના અંદર કપીરામભાઈ વ્યાસ, ભગવતીભાઈ પારેખ, ઉત્તમચંદ શાહ તેમજ બારડોલીના ચંદ્રમણી કાકા તેઓ પણ અહીંયા ગાડી બ્રિટિશ શાસનકાળમાં બ્રિટિશોના પાયા હચમચાવનાર અને બ્રિજના નીચે એમને ઊંધા ટાંગીને મારવામાં આવ્યા હતા અને સરદાર ચોકના અંદર કમસે કમ 50 ચાબુક એમને મારવામાં આવ્યા હતા તે સમયે અને 2 માસની સજા એમને થઈ હતી। આ ઐતિહાસિક ધરોહર એ વ્યાસ ફળિયામાં આવેલ છે અને કપીરામભાઈ વ્યાસ જેમને સ્વતંત્રતા સંગ્રામના અંદર સિંહ ફાળો હતો, જેને અમે 15મી ઓગસ્ટના રોજ અમે આને બિરદાવીએ છીએ અને આ ઐતિહાસિક ધરોહરને લોકો નિહાળે એવી અપેક્ષા। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।